to the 68th birth anniversary of my dearest Bhaivan Dada. To the world, he might be just one man, but to me, he is my guiding light and my biggest inspiration. चश्मे से दूर चश्मे वालों से दूर आजा आजा चले कहीं दूर कहीं दूर कहीं दूर. પછી પપ્પાને ભૂખ લાગે ને એટલે મને કે શિવાની તને કંઈક ખાવું લાગે છે ત્યારે. મેં કીધું હા પપ્પા ભૂખ તો લાગી છે, તમને પણ લાગે છે. તો કે હા ચાલ બહાર જતા રહીએ. તો ઇન્સ્ટન્ટ રાત્રે સીધી ગાડી પે નીકાળીને તરત અમે બહાર જમવા જતા. એ બધું બહુ યાદ આવે છે પપ્પા. અને આ તો મારી કેર છે, પણ જેટલા બી એમના સરાઉન્ડિંગ હોય બધાની એટલી કેર કરતા હતા. એટલે એ જે ખાલીપો છે એ બહુ લાગે છે. એમને એક જ નામ પોતાનું પાડેલું, એ હતું બાપુ ચીચા. લાઈક એટલે બાપુ ચીચાનો મતલબ અહીંયા કદાચ ઘણા ના ખબર હોય, એટલે લાઈક સુપર હીરો એમ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર હિમ. રમૂજી કહી શકાય તેવા એક બધા નામની એક યાદી બનાવી હતી. અમારા ઘરે આવે એટલે મારા મમ્મીને જે સહદાદી કે સીમાબેન તમે જમાલપુરમાં પેલું દિગંબર વસ્ત્ર ભંડાર જોયું છે? એટલે બધા 2 મિનિટ માટે દિગંબર વસ્ત્ર ભંડાર, પછી પોતે જ હશે. એટલે બધાને આહા બરાબર આ તો એક રમૂજ છે. એવા દિગંબર વસ્ત્ર ભંડાર, સુરદાસ સુરમા હાઉસ, વાસી ભોજનાલય, પછી તાલિયા કાંસકા હાઉસ, એટલે વગેરે વગેરે આવા ખૂબ બધા રમૂજી નામોનું એમણે લિસ્ટ તો બહુ મોટું છે. प्यार के 1000 दीप है जले हुए, देखा एक ख्वाब तो ये सिलसिले हुए, दूर तक निगाहों में है गुल खिले हुए. બહુ જ રમૂજી હતા અને બહુ જ હસમુખા. ગમે ત્યાં જઈએ ને તો એમ જ લાગે કે એ હસાય વગર જશે જ નહીં. બહુ જ હસાવતા હતા. અને એમનું ફેવરેટ ગીત હતું ઓ મેરી જોર જબી. હું જ્યારે અમદાવાદમાં આવીને ત્યારે ધ્વનિ તો બહુ ફેમસ હતા. એમને બધા પોઝિટિવિટીનું ઇન્જેક્શન કહેતા. પણ મારા ઘરમાં હું જ્યારે આવી ત્યારે મારા માટે મારા પપ્પા પોઝિટિવિટીનું ઇન્જેક્શન હતા. હવે હું 150 વર્ષનો પાક્કું થઈશ, પણ હું પપ્પાને આજે એવું કહેવા માંગુ છું કે તમે 150 નહીં, તમે બહુ જ બધા વર્ષોના થશો, કારણ કે મારા હૃદયમાં તમે હંમેશા જીવો છો. આજનો આ પ્રોગ્રામ જોઈ અને ખરેખર એવું થાય, અંતરમાં અરમાન છે, નયનોમાં સ્નેહનો ઇંતજાર છે, રોમે રોમમાં ઉત્સાહ ઉમંગ છે, ત્યારે મનમોહક વાતાવરણમાં અનિલભાઈની સુવાસ છે. અહીંયા બેઠેલા જેટલા લોકોને ફોનમાં પપ્પાનો ફોન એવો આવતો હોય ને તો તમે લખી છો એને નજરઅંદાજ નહીં કરતા. થેન્ક યુ. I miss you, Nana.